નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર ખાતે આવેલી અક્ષરવાડી જે છે સ્વામિનારાયણ મંદિર જે છે દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે। પરમ પૂજ્ય મહંત સ્વામી બાપા અહીં પધાર્યા છે, ત્યારે કેવા પ્રકારના કાર્યક્રમ યોજાયા છે એ બાબતે આપણે વાત કરવાના છે। ત્યાગરાજ સ્વામીજી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરશું। મહંત સ્વામીજી પધાર્યા છે, કેવા કાર્યક્રમો છે? મહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર મંદિરનું પ્રયોજન કહેતા કે મંદિર કયું પ્રદાન આપે છે સમાજને એ અંગેના વિવિધ કાર્યક્રમનું આયોજન છે, જેમાં બાળ દિન, યુવા દિન, સત્સંગ દિન અને સાથે સાથે સદભાવી દિન અને એને લગતા સમાજમાં ચારિત્રવાન સમાજ તૈયાર થાય, સાથે સાથે વ્યસનમુક્ત સમાજ તૈયાર થાય, સદાચારની દરેકને પ્રેરણા મળે અને મંદિરની આવવાથી ભગવાનમાં શ્રદ્ધા વધે એ પ્રકારના બધા કાર્યક્રમનું આયોજન ભાવનગર મંદિર દ્વિદશાબ્દી મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું છે। અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવચનમાળા અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ કહેતા કે અમૃતવાણી દરેકને પ્રાપ્ત થાય અને ભાવનગરની સમગ્ર જનતા તન મન ધનથી સુખી થાય એવા સુંદર આયોજનો 12 એપ્રિલ સુધી કરેલા છે। સ્વામીજી, દરરોજ કેટલા લોકો પધાર્યા છે? અન્ય પણ કાર્યક્રમો યોજાયા છે, પ્રસાદનું પણ આયોજન હોય છે, શું વાત છે? સવારે રોજ 6 થી 7 હજાર લોકો અહીંયા આગળ આવે છે, દર્શન, આશીર્વાદ અને પ્રસાદનો પણ લાભ લે છે અને સાંજે પણ લગભગ 10 થી 12 હજાર અને રવિવાર તો 20,000 લોકોએ લાભ લીધેલો। આગામી રવિવાર 12 તારીખે ભાવનગર મંદિર દ્વિશતાબ્દી મહોત્સવનો મુખ્ય દિવસ છે, તે દિવસે પણ 15,000થી વધુ ભક્તો, ભાવિકો લાભ લેવાના છે। ભાવનગરના લોકો, હરિભક્તો માટે આપનો સંદેશો ખાસ તો મહંત સ્વામી મહારાજે જે મુખ્ય સંદેશો આપ્યો છે કે પ્રમુખ સ્વામી મહારાજે આવું ભવ્ય દિવ્ય મંદિર બનાવ્યું છે, જે ગોહિલવાડનું નજરાણું છે, સાથે સાથે તપોમૂર્તિ નીલકંઠવર્ણી 20 ફૂટ મૂર્તિ એ પણ સ્વામીશ્રીએ સ્થાપિત કરી છે। તો ભાવનગરની જનતાને ખાસ લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે। આપના જે કંઈ મનોરથ છે એ બધા પૂર્ણ થશે એવા રૂડા આશીર્વાદ મહંત સ્વામી મહારાજે આ મૂર્તિની સ્થાપના કરી ત્યારે કરવામાં આવેલી છે।